ગ્રેટ મરાઠા વર્સેસ મોગલોનો સંઘર્ષ થવાના લીધે અવારનવાર સવાલ આવતા હોય છે કે મરાઠાના રાજા સામે મોગલોના કયા રાજાનો સંઘર્ષ હતો. તો એટલું યાદ રાખો કે મરાઠાની વંશાવલી તમે યાદ રાખી લો તો આ સવાલમાં ક્યારેય ભૂલ નહીં થાય. અને આને યાદ રાખવા માટે બહુ સહેલું છે કે ઉપર શાહ નીચે શાહ. તો ઉપર આવશે શાહજી મહારાજ ભોસલે, નીચે આવશે સાહુજી મહારાજ, વચ્ચે કોણ આવશે તો શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ. તો શાહજી મહારાજ અને જીજાબાઈના પુત્ર એટલે કે શિવાજી મહારાજ, શિવાજી મહારાજ અને સાઈબાઈના પુત્ર એટલે સંભાજી મહારાજ, સંભાજી મહારાજ અને યશુબાઈના પુત્ર એટલે કે શાહુજી મહારાજ. તમે આમાં પણ જોશો ને તો શિવાજી મહારાજનો કાર્યકાળ 1630 થી લઈને 1680, પણ એનું રાજ્યાભિષેક થાય છે 1674 અને સંભાજી મહારાજનો કાર્યકાળ તમે જોશો 1681 થી લઈને 1689. આ વર્ષ તમે જોશો ને તો ઔરંગઝેબના વર્ષ જોશો તો તમને એટલું ખબર પડશે, શિવાજી મહારાજ હોય, સંભાજી મહારાજ હોય કે સાહુજી મહારાજ હોય, સામે મોટો રાજા એક જ રહેશે, ઔરંગઝેબ. એટલે કે સંઘર્ષમાં આ બાજુ બહુ નામ નહીં બદલાય, પણ આ બાજુ નામ બદલાતા રહેશે. અને તમને એનો કાર્યકાળ જુઓ તો ઔરંગઝેબનો કાર્યકાળ યાદ રાખવો હોય તો એટલું યાદ રાખો, 16 પછી શું આવે 17, 17 પછી શું આવે 18, તો એક 1618 થયું, તો એક 1707 થયું. તો એ જૈનમાં 1618 મૃત્યુ પામ્યા 1707. પણ એનો કાર્યકાળ ક્યાંથી તો 1658 થી લઈને 1707 સુધી એ મોગલના રાજા તરીકે રહ્યા. એટલે જેટલા પણ મરાઠા સાથે સંઘર્ષ થશે મેન એમાં સામે ઔરંગઝેબ હશે, એકમાં શિવાજી મહારાજ હશે, એક સમયે સંભાજી મહારાજ હશે ને એક સમયે સાહુજી હશે. જી કે શોર્ટ.